વધુ એકવાર સ્કૂલમાં વિદ્યાર્થીની જિંદગી જોખમમાં મુકાઈ છે। અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ઘટના બની। વિદ્યાર્થીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ કેમિકલ ભેળવી રાખ્યું। રિસેસમાંથી પરત આવેલા વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીધું। તબિયત લથડતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો। સમગ્ર ઘટનાના દ્રશ્યો શાળાના સીસીટીવીમાં કેદ થયા છે। બોટલમાં કેમિકલ ભેળવનારા વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાઈ છે। શાળા પ્રશાસને કૃત્ય કરનાર વિદ્યાર્થીને ઘર ભેગો કરી દીધો છે। શાળાએ જાણ ન કરતા ડીઓ કચેરીએ નો શો કોઝ નોટિસ પણ ફટકારી છે। ઝી 24 કલાક સાથે ડીઓ પણ જોડાયા હતા। ડીઓએ જણાવ્યું છે કે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે શાળા સંચાલક સામે। ત્યારે શાળા આચાર્યનું પણ નિવેદન સામે આવ્યું છે અને બંને પક્ષે સમાધાન થઈ ગયું છે। પણ અવારનવાર જે ઘટનાઓ બની રહી છે, વિદ્યાર્થી જે અગ્રેસનમાં મુકાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં જે આક્રમકતા વધી રહી છે તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે કે શા કારણે આવું। અને મોટો સવાલ તો એ પણ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ડીઓ કચેરી ખાતે કેમ આ ઘટનાની જાણ ન કરવામાં આવી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે રિસેસમાં વિદ્યાર્થીએ કેમિકલ ભેળવ્યું હતું। બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો, બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી। ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો। જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી। અને પછી અમે એના પર કાર્યવાહી કરતા એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે। મણિનગરની શ્રી દુર્ગા સ્કૂલમાં આપણને સૌને આશ્ચર્યમાં મૂકી દે એવી ઘટના સામે આવી છે। આ ઘટનામાં ધોરણ 6નો વિદ્યાર્થી પોતાના સાથી મિત્રની પાણીની બોટલમાં નેપ્થેલિનની ગોળી ઉમેરી દે છે અને એના કારણે બાળકે પાણી પી લે છે। જોકે સદભાગ્યની સ્થિતિ એ છે કે બાળકને અત્યારે કશું થયું નથી, પરંતુ શાળા આ સમગ્ર મામલો ઢાંકવાનો ખૂબ સારો એવો પ્રયત્ન કરી રહી છે। એક તરફ શાળાનું નિવેદન છે કે બાળકે પાણી પીધું નથી, પરંતુ સીસીટીવીમાં એ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકે પાણી પી લીધું છે। આ સાથે શાળાએ ડીઓ કચેરીને પણ તાત્કાલિક ધોરણે જાણ નથી કરી અને શાળાનું નિવેદન છે કે ડીઓ તરફથી અત્યારે તેમને કોઈ પણ શો કોઝ નોટિસ પાઠવવામાં નથી આવી। જોકે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે કે જ્યાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી ઉપર હુમલો કરી રહ્યો છે। 7 ડેની ઘટના પણ અત્યારે જ હજી સુધી અમદાવાદ ભૂલી નથી શક્યું અને એ સામે ફરીથી આ પ્રકારની ઘટના આવી છે કે જ્યારે બાળક એક અન્ય જે બાળક છે એના પીવાના પાણીમાં નેપ્થેલિનની ગોળી ઉમેરી રહ્યો છે। ક્યાંક તો પ્રશાસનનો ડર નથી અને બીજી તરફ બાળકોની બદલાતી જે માનસિકતા છે તે પણ આપણને એક નવો જ અરીસો દેખાડી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।